હેલો ફ્રેન્ડ્સ, શ્રી BKK PSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમે આવી ગયા છો સેમ 3ની અંદર. તો હવે તમારે 2 બુક ભણવાની આવશે, એટલે કે 301 અને 302. તો આજે હું તમને ભણાવીશ 302. તો આજે 302નો યુનિટ 2 અને એનું ચેપ્ટર 3, જેનું નામ છે ટ્રાન્ઝિસ્ટરમાં સ્થિરતા અને બાયસિંગ. પહેલાં તો જાણવું પડશે કે ટ્રાન્ઝિસ્ટર શું છે. તો તમે કદાચ 12મા ધોરણમાં ભણી ગયા હશો કે ટ્રાન્ઝિસ્ટર શું છે અને એના કેટલા પ્રકાર છે. તો PNP અને NPN એમ 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર આવે છે. અને જ્યારે ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ હોય છે, કયા કયા મિત્રો? કલેક્ટર અને એમીટર. ફરીથી 2 પ્રકારના ટ્રાન્ઝિસ્ટર આવે છે અને એના કેટલા ટર્મિનલ છે? 3 ટર્મિનલ છે. કલેક્ટર, બેઝ અને એમીટર. તમે આકૃતિમાં જોઈ શકો છો કે પ્રવાહની દિશાઓ અલગ અલગ બતાવી છે. એવું કેમ હશે? એવું પણ તમને વિચાર આવ્યો હશે. તો હું એ પણ તમને કહી દઉં કે એકમાં છે એ ફોરવર્ડ પ્રવાહ છે, જ્યારે બીજામાં છે એ રિવર્સ પ્રવાહ છે. એટલે કે આપણી ભાષામાં કહીએ તો સીધું અને ઉલટો પ્રવાહ. તો અહીંયા મેં એક ઉદાહરણ આપીને તમને સમજાવવાની કોશિશ કરી છે કે અમર અકબર એન્થની એવી રીતે જ આપણા 3 ટર્મિનલ છે, એમીટર, બેઝ અને કલેક્ટર. ફરીથી એમીટર, બેઝ અને કલેક્ટર. એટલા માટે રિપીટ કરાવું છું કે આ વસ્તુ તમારે આખા ચેપ્ટરની અંદર આ વસ્તુ યાદ રાખવી પડશે, એટલા માટે. ઓકે. તો અહીંયા દર્શાવ્યું છે કે NPN ટ્રાન્ઝિસ્ટર કઈ રીતે. તો અહીંયા તમે પ્રવાહની દિશા જોઈ શકો છો, બહાર નીકળે છે. તો આપણે યાદ રાખવા માટે એવી રીતે યાદ રાખીશું, N ફોર નીકળતો, બહાર નીકળતો એટલે NPN, જેના 3 ટર્મિનલ પણ દર્શાવ્યા છે અને એની આપણને જે રિયલ ટ્રાન્ઝિસ્ટર કેવો લાગે છે એ પણ તમને અહીંયા ફોટામાં દેખાય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ. યાદ રાખવા માટે મિત્રો આપણે શું કહ્યું હતું કે જે સર્કિટના અંદર, જે એમ્પ્લીફાયર ટ્રાન્ઝિસ્ટરની અંદર પ્રવાહ બહાર નીકળતો હોય એને આપણે કહીશું NPN ટ્રાન્ઝિસ્ટર. તો બીજો ટ્રાન્ઝિસ્ટર છે આપણો PNP ટ્રાન્ઝિસ્ટર. તો તમે આકૃતિમાં જોઈ શકો છો મિત્રો કે પ્રવાહ શું થાય છે? અંદર પેસે છે. P ફોર પેસે છે. એવી રીતે યાદ રાખવા માટે છે આ વસ્તુ. તો કે અંદર પેસતો પ્રવાહ છે એટલા માટે આપણે એને કહીશું PNP ટ્રાન્ઝિસ્ટર. ઓકે મિત્રો. બાજુમાં તમને દર્શાવ્યું છે કે એ ટ્રાન્ઝિસ્ટર રિયલમાં કેવો લાગે છે. આ બાજુ જે છે એ તમારો ડાયોગ્રામ છે કે એની આકૃતિ, એનો સિમ્બોલ તમે કઈ રીતે દોરી શકો છો. તો આપણા ચેપ્ટરની અંદર મેન વસ્તુ શું ભણવાની છે આપણે? એક તો IC, IB, ICO, બીટા. હવે પહેલાં તો IC શું છે? IC છે એ કલેક્ટર પ્રવાહ છે અને જ્યારે IB છે એ બેઝ પ્રવાહ છે અને તમારો જે બીટા છે એ ગુણવત્તા આંક છે અને જે ICO છે એ લીકેજ પ્રવાહ છે. મિત્રો, જ્યારે હું બોલું છું ત્યારે તમારી નોટબુકમાં તમે નોટ ડાઉન કરતા રહેજો, કારણ કે હું સ્લાઇડની વચ્ચેથી તમને 2 ક્વેશ્ચન પૂછવાની છું, જેના તમારે લખી અને સ્ક્રીનશોટ મને મોકલવાના રહેશે. તો મેં શું લખાવ્યું? IC એ શું છે? કલેક્ટર પ્રવાહ છે. અહીંયા તમને એવું લખેલું છે કે CE એમ્પ્લીફાયર. CE એમ્પ્લીફાયરનો મતલબ શું થશે મિત્રો?
CE એમ્પ્લીફાયર મતલબ થશે કોમન એમીટર પરિપથ, એટલે કે જે એમીટર ટર્મિનલ હશે એને કોમન કરવામાં ત્યાં આવ્યો હશે. તો અહીંયા તમને એક સૂત્ર આપ્યું છે આઈસી બરાબર બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીઓ. ફરીથી આઈસી બરાબર બીટા આઈબી પ્લસ બીટા પ્લસ 1 આઈસીઓ. આ વસ્તુ તમારી નોટબુકમાં તમે નોટ કરી લેજો. તો જ્યાં આઈસીઓ શું છે, મેં તમને પહેલાં જ કહી દીધું છે કે આઈસીઓ છે બેઝ તરફ વહેતો લીકેજ પ્રવાહ છે. લીકેજ પ્રવાહ એટલે શું, એ બી તમારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો હશે. લીકેજ પ્રવાહ એટલે કે જે કન્ટિન્યુઅસ પ્રવાહ વહેતો હોય એની અંદર કંઈક વધારાનો પ્રવાહ જે સર્કિટને નુકસાન પણ પહોંચાડી શકે છે એને આપણે કહીશું લીકેજ પ્રવાહ. તો અહીંયા શું કહે છે, સમીકરણ શું દર્શાવે છે, જ્યાં આઈસીઓ એ કલેક્ટરથી બેઝ તરફ વહેતો લીકેજ પ્રવાહ છે અને સમીકરણ દર્શાવે છે કે કલેક્ટર પ્રવાહ એ બેઝ પ્રવાહ બીટા અને લીકેજ પ્રવાહ પર આધારિત છે. મતલબ કે જે આઈસી છે એ કોની પર આધારિત છે, બીટા, આઈબી અને આઈસીઓ પર આધારિત છે. તો અહીંયા આ જે ત્રણેય પ્રાચલો છે એ બીજા કોના પર આધારિત છે, તાપમાન પર આધારિત છે. અહીંયા જે આપણે ભણવાનું છે એ શું છે, ટ્રાન્ઝિસ્ટરના તાપીય અસ્થાયીકરણમાં ભાગ ભજવતા પરિબળો. તો અહીંયા જે આપણે પરિબળો આપ્યા કયા કયા હતા, આઈસી, આઈબી અને આઈસીઓ. તો અહીંયા જે આઈસી, બીટા, આઈસીઓ એ કોની પર આધારિત હશે, તાપમાન ઉપર આધારિત. શા માટે, કારણ કે આપણે એને અહીંયા આગળ તાપમાનમાં જે ભાગ ભજવે છે એવા પરિબળોની રજૂઆત કરવાની છે એટલા માટે. ઓકે મિત્રો, સમજાઈ ગયું, નોટ ડાઉન કરી લીધું? ચલો આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ. તો મિત્રો અહીંયા આગળ તમને એક કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે લાક્ષણિકતાનો એક ગ્રાફ દર્શાવ્યો છે. આ ગ્રાફ શું દર્શાવે છે કે સિલિકોન માટે જે અલગ અલગ વેલ્યુ માટે જે તમારો વીબીઈનો ગ્રાફ મળે છે, જે પ્રમાણે આઈબી બદલાય છે એ પ્રમાણે જે વીબીઈમાં વધારો થાય છે એ દર્શાવ્યું છે. એટલે કે આઈબી બરાબર 0 હશે તો વીબીઈનું મૂલ્ય 0.7 કરતાં ઓછું હશે. ઓકે મિત્રો, આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો કે જ્યારે ટ્રાન્ઝિસ્ટર ટર્ન ઓન થાય છે ત્યારે વીબીઈનું મૂલ્ય કેટલું થશે, 0.7 પહોંચશે, ત્યારે આપણે એનો સર્કિટ તરીકે ઉપયોગ કરી શકીશું. સમજાઈ ગયું મિત્રો? તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે હું તમને સ્લાઇડની વચ્ચે 2 ક્વેશ્ચન પૂછીશ. તો તમારે અહીંયા નોટ ડાઉનમાં લખવાનું છે કે આપણે કોને કહ્યો હતો, એ તમારો પહેલો ક્વેશ્ચન છે. અને બીજો ક્વેશ્ચન તમારો એ છે કે સિલિકોન માટે ટર્ન્ડ ટ્રાન્ઝિસ્ટર માટેની વેલ્યુ એટલે કે મૂલ્ય કેટલું હતું. ઓકે મિત્રો, આ 2 સવાલોના જવાબ તમારે મને લખી અને સ્ક્રીનશોટ કરીને મોકલવાના રહેશે. તો આપણે આગળ જઈશું. તો મિત્રો અહીંયા આગળ તમને દેખાતું હશે કે સળગતું ક્યુ છે. તો તમને સવાલ થશે કે મેડમે આવું કેમ કર્યું હશે. તો એનો જવાબ એ છે કે ક્યુ છે એ તદ્દન ટોટલી તાપમાન ઉપર આધારિત છે. એટલે તમારા મગજમાં એક વસ્તુ આ ઇમેજ ફિટ થઈ જાય કે ક્યુ એ તાપમાન ઉપર આધારિત છે અને ક્યુનું મૂલ્ય જેમ જેમ બદલાય છે એમ એમ તાપમાન બદલાતા ક્યુનું મૂલ્ય બદલાતું જાય છે. તો એટલા માટે જ અહીંયા ક્યુ છે એને સળગતો દર્શાવવામાં આવ્યો છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે ક્યુનું મૂલ્ય બદલાય છે અને કેવી રીતે એમાં ફેરફાર થાય છે. તો પહેલી વસ્તુ આપણે જોઈશું કે કટ ઓફ રીઝન. કટ ઓફ રીઝન એટલે એવી વસ્તુ કે જ્યાં આગળ સર્કિટ કોઈ પણ કન્ડિશનમાં એક્ટિવ ના થઈ શકે. તમે શબ્દ પરથી જ સમજી શકો છો કે કટ ઓફ
એટલે કે ફૂલ્લી ઓફ હશે એ વખતે એ વસ્તુ, એટલે એને કયું રીઝન કહેવાશે આપણે? કટ ઓફ રીઝન. જ્યારે ક્યુનું મૂલ્ય ક્યાં હશે? એક્ટિવ રીઝનની અંદર, ત્યારે જ આપણે એ સર્કિટનો ઉપયોગ કરી શકીશું. એટલે અહીંયા જોઈ શકાય છે કે ટોટલી એ શેની ઉપર આધારિત છે સર્કિટનું મૂલ્ય? ક્યુ ઉપર. અને ક્યુ કોની ઉપર આધારિત છે? તાપમાન ઉપર, જે વસ્તુ મેં તમને પહેલાં જ કહી દીધી છે. તો અહીંયા ત્રીજી પણ એક છે સિચ્યુએશન, કઈ છે? સેચ્યુરેશન રીઝન. એટલે એ પણ એક એરિયા છે જ્યાં આગળ કેવું હશે? ટ્રાન્ઝિસ્ટર ફૂલ્લી ઓન હશે. પણ એ કેવી રીતે ઓન હશે કે આપણે એને કંટ્રોલ ના કરી શકીએ. એટલા માટે જો આપણે ક્યુને અને ટ્રાન્ઝિસ્ટરને કંટ્રોલમાં રાખવો હોય તો આપણે ક્યુ ક્યાં હોવો જોઈએ? એક્ટિવ રીઝનની અંદર. તો જ આપણે એને કમ્પ્લીટલી વર્કિંગ કન્ડિશનમાં લઈ શકીએ છીએ. તો અહીંયા જોઈ શકો છો તમે કે જે VCEનું મૂલ્ય બદલાતા અહીંયા કોણ બદલાય છે? ICનું મૂલ્ય બદલાય છે. અહીંયા તમને ICનું સૂત્ર પણ આપ્યું છે, જે તમે નોટ ડાઉન કરી લેજો. VCC/RL. ઓકે મિત્રો, જે પહેલું જે છે એ તમારું IB બરાબર 0થી સ્ટાર્ટ થશે અને ધીમે ધીમે IBનું મૂલ્ય વધતું જશે. IC અને VCEનો ગ્રાફ બદલાતો જશે મિત્રો. ઓકે, સમજાઈ ગયું? જે પણ વસ્તુ હોય, જે પણ તમને વસ્તુ નથી સમજાતી એ વસ્તુ તમે લોકો નોટ ડાઉન કરી લેજો અને ફરીથી એકવાર પૂછી લેજો. તો આપણે આગળની સ્લાઇડ તરફ જઈએ મિત્રો. તો અહીંયા સ્લાઇડમાં એવું દર્શાવ્યું છે કે તાપીય વિભંગ અને નીચે ખાલી એક જ લાઈન દર્શાવી છે. પણ મિત્રો હું તમને એ કહી દઈશ કે આ તમારો મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તાપીય વિભંગ સમજાવો અથવા જે તાપીય અસ્થાયીકરણના ભાગ ભજવતા પરિબળો. લગભગ તમારા ક્વેશ્ચન પેપરમાં આ વસ્તુ હશે ને હશે જ. એટલા માટે તમને કહું છું, આ એક જ લાઈન છે, પણ એક જ લાઈન ખૂબ સમજવાની છે તમારે પહેલાં. એટલા માટે સમજવાની છે તમારે કે જેમ જેમ ICOમાં વધારો થાય છે તેમ તેમ શું થાય છે? ICમાં વધારો થાય છે. અને પછી તાપમાનમાં વધારો થાય છે અને ફરી પાછો શેમાં વધારો થાય છે? ICOમાં. અને ફરી શેમાં વધારો થાય છે? ICમાં. એટલે મિત્રો કે આ વસ્તુ છે ને જે એક કન્ટિન્યુઅસ ચાલુ રહે છે, એક સર્કલ છે. જેમ કે આપણે કેવું હોય કે સર્કલમાં કે આપણે ખાઈએ, માણસો પ્રાણીઓ ખાય, ગમે તે રીતે એ જે ચક્ર ચાલતું રહે છે, જેમ ખોરાકનું ચક્ર હોય છે, એમ અહીંયા આગળ જે ઇલેક્ટ્રોનિક ચક્ર છે કે ICO વધે છે તો IC વધે છે, એના લીધે તાપમાન વધે છે, પરિણામે ICO વધે છે, પરિણામે IC વધે છે. તો પરિણામે શું થાય છે? આ વસ્તુ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતું રહે છે અને પરિણામે શું થાય છે? કલેક્ટર જે પ્રવાહ છે એમાં અનહદ વધારો થાય છે. જો આ પ્રવાહનું મૂલ્ય ટ્રાન્ઝિસ્ટરના મહત્તમ રેટિંગ એટલે કે IC મેક્સિમમ કરતાં પણ વધી જાય તો શું થાય છે? ટ્રાન્ઝિસ્ટરના જે જંક્શનો છે એ બળી જાય છે અને આ ટ્રાન્ઝિસ્ટરને કાયમી નુકસાન થાય છે. તેને આપણે તાપીય વિભંગ કહે છે. વ્યાખ્યા તમારી મોસ્ટ IMP છે, 16 ક્વેશ્ચનની અંદર પણ પૂછાય છે કે તાપીય વિભંગ કોને કહે છે? તો કે તાપમાનના વધારા સાથે લીકેજ પ્રવાહ ICOમાં વધારો થાય છે, પરિણામે IC વધે છે અને કલેક્ટર પ્રવાહ IC અને કલેક્ટર બે જંક્શનમાંથી પસાર થતા જંક્શનમાં પાવરનો વ્યય થાય છે. પરિણામે જંક્શનનું તાપમાન વધે છે અને તાપમાનના આ વધારા સાથે લીકેજ પ્રવાહ ICOનું મૂલ્ય ફરી વધે છે અને ફરી કલેક્ટર પ્રવાહ વધતા જંક્શનનું તાપમાન વધે છે. આ ક્રિયાનું વારંવાર પુનરાવર્તન થતાં કલેક્ટર પ્રવાહમાં અનહદ વધારો થાય છે. જો આ પ્રવાહનું મૂલ્ય કેટલું થઈ જાય મિત્રો? IC મેક્સિમમ થઈ જાય, એટલે કે એકદમ વધી જાય તો ટ્રાન્ઝિસ્ટરના જે જંક્શન છે એ શું થાય છે? બળી જાય છે અને એના લીધે એના જે જંક્શનને નુકસાન થાય છે. એને આપણે કહીશું તાપીય વિભંગ. તો એના તમને 3 મુદ્દા આપ્યા છે.
કે બાયસિંગ પરિપથો દ્વારા એમિટર જંક્શનને ફોરવર્ડ બાયસ અને કલેક્ટર જંક્શનને રિવર્સ બાયસ એવું આપો કે જેથી ટ્રાન્ઝિસ્ટરનું ક્યુ બિંદુ ક્યાં રહે? લાક્ષણિક આલેખના કાર્યશીલ વિસ્તાર એટલે કે એક્ટિવ રિજનની અંદર રહે. તેમજ એમ્પ્લીફાયરને ઇનપુટ સિગ્નલ આપતા ક્યુ બિંદુ આલેખના સંતૃપ્ત વિસ્તારમાં તેમજ કટઓફ વિસ્તારમાં જાય નહીં. આવું કેમ કરવાનું મિત્રો? મેં તમને ગ્રાફમાં દર્શાવ્યું હતું કે જો આપણું જે ક્યુ બિંદુ છે એ ટોટલી તાપમાન ઉપર આધારિત છે. જો તાપમાનમાં ફેરફાર થશે તો ક્યુ બિંદુમાં ફેરફાર થશે. તો આપણે કંઈક એવું કરવું પડશે, એવો કંઈક પ્રવાહ અંદર આપવો પડશે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસની અંદર, જેથી જે ક્યુ બિંદુ છે એ આપણું કાર્યશીલ વિસ્તાર એટલે કે એક્ટિવ રિજનની અંદર રહે. એ ક્યાં ના જાય? સંતૃપ્ત વિસ્તાર એટલે કે સેચ્યુરેશન રિજનની અંદર ના જાય અથવા તો કે કટ ઓફ રિજનની અંદર પણ ના જવું જોઈએ. બીજું શું કરી શકીએ આપણે? બાયસ પરિપથ એવો હોવો જોઈએ જેથી તાપમાનના ફેરફાર સાથે કલેક્ટર પ્રવાહ અચળ રહે. બીજું શું હોવું જોઈએ? અહીંયા આપણે જોયું કે કોના કારણે જે જંક્શન બળી જાય છે? આઈસી એકદમ વધી જાય છે એટલે જંક્શન બળે છે. તો આપણે શું કરવું પડશે? જે કલેક્ટર પ્રવાહ છે એ તાપમાનના ફેરફાર સાથે બદલાવો ના જોઈએ. ત્રીજી વસ્તુ આપણે કઈ કરી શકીએ છીએ? ટ્રાન્ઝિસ્ટરનું જે ક્યુ બિંદુ છે એ ટ્રાન્ઝિસ્ટરના બીટાથી સ્વતંત્ર હોવું જોઈએ, જેથી પરિપથમાં ટ્રાન્ઝિસ્ટરની ફેરબદલી કરતાં તેનું સ્થાન અચળ રહે. પરિણામે આ બધા મુદ્દા પરથી એવું આપણે કહી શકીએ કે આપણે શું કરવું જોઈએ? ક્યુ બિંદુ છે એને ગમે તે રીતે, ગમે તે વસ્તુ ફોરવર્ડ કરી, રિવર્સ કરી, જંક્શન આપી, ગમે તેને અચળ રાખી આપણે ક્યુ બિંદુને એક્ટિવ રિજનની અંદર રાખવું જોઈએ. તો જ આપણે સર્કિટને વર્કિંગ કન્ડિશનમાં લઈ શકીએ છીએ. તો સમજાઈ ગયું મિત્રો કે તાપી વિભંગ એક્ઝેક્ટલી શું કહેવા માગે છે? તો મિત્રો આ તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. શોર્ટ ક્વેશ્ચનની અંદર પણ પૂછાય છે અને લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાય છે. તાપમાન પર આધારિત પરિબળો એવી રીતે પૂછાય છે. તો તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લેજો. ઓકે મિત્રો, થેન્ક યુ.